પૃથ્વીથી પાપનો ભાર સહન થતો નથી અને ભગવાન પાસે પોકાર કરે છે, ત્રાહિમામ શરણાગત, હે ઈશ્વર આ પાપમાંથી મને ઉગારો. અને ત્યારે ભગવાન ઉદ્ઘોષણા કરે છે કે પૂર્ણાવતાર ધારણ કરીશ અને પૃથ્વીને પાપમાંથી મુક્ત કરીશ. અને બે પાત્રો જે પસંદ કર્યા છે, નિમિત્ત બનાવ્યા છે, માં દેવકી અને પિતા વસુદેવ. વિશુદ્ધ અંતઃકરણ એટલે વાસુદેવ અને દેવમય વિદ્યા, આધ્યાત્મ વિદ્યા એ દેવકી. જ્યારે આધ્યાત્મ અને વિશુદ્ધ અંતઃકરણનું મિલન થાય ત્યારે આનંદ રૂપી પરમાત્મા પ્રગટે છે. પણ એમાં એક બાધા છે. અહંકાર રૂપી કંસ રથની લગામ લઈને બેઠો છે. કંસે પોતાના પિતરાઈ બહેન દેવકીને વસુદેવજી સાથે પરણાવી અને પોતાની બહેનને સાસરે વળાવવા માટે મથુરાનો રાજા કંસ રથના સારથી તરીકે બિરાજમાન થયો છે. દેવકી અને વસુદેવને ખૂબ હર્ષ ઉલ્લાસથી સાસરે વળાવવા જાય છે. અને જેવું પ્રયાણ કરે છે એવું તરત આકાશવાણી થાય છે અને ગર્જના ભેર આકાશવાણી કંસને સૂચિત કરે છે, મૂર્ખ કંસ, તું જે દેવકીને આટલા પ્રેમથી, આટલા ઉત્સાહ અને હર્ષથી સાસરે વળાવવા જઈ રહ્યો છે, એ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે, તારો કાળ છે. અને જ્યાં દેવકીનું 8મું સંતાન મારો કાળ છે, આ આકાશવાણી થઈ ત્યાં કંસનો બધોય પ્રેમ ભસ્મીભૂત થઈ ગયો. જેટલો પ્રેમથી દેવકીને વળાવવા જતો તો બહુ મોટો દાયજો કરિયાવર બધું આપીને પ્રેમથી પોતે ડ્રાઈવર બનીને. જોજો આજકાલ ના સાધારણ પુરુષોય પોતાની બેન ને દીકરીને પરણાવે ને તો છેટ સાસરે સુધી મૂકવા નથી જતા ને. આપણે સમાજનો સાધારણ પુરુષ એ પોતાની બહેન કે દીકરીને પરણાવે તો એને છેટ સાસરે સુધી ડ્રાઈવર બનીને મૂકવા નથી જતો. તો આ તો મથુરાનો રાજા કંસ છે, ઈ સારથી બનીને ડ્રાઈવર બનીને મૂકવા જવાની તૈયારીમાં છે. એટલે કેટલો પ્રેમ છે. પણ જેવી આકાશવાણી થઈ ત્યાં બધોય પ્રેમ ભસ્મીભૂત થઈ ગયો અને ઈ જ દેવકીને ચોટલો જાળી રથમાંથી બહાર ઉતારી અને તલવારથી એનું સરકલમ કરવાની તૈયારી બતાવે અને ત્યાં વસુદેવજી કંસના પગ પકડી લે છે. કંસ, તું દેવકીને ન માર. શાસ્ત્ર સમજ, જેનું દાન કરીએ એનો નાશ ન કરાય. અને તે થોડીક વાર પહેલા જ તારી બેનનું કન્યાદાન કરેલું છે. દાન એનો નાશ ન થાય. નહીં મારીશ, 8મું સંતાન મારો કાળ છે. વસુદેવજીની પેલી દલીલ વ્યર્થ જાય છે. વસુદેવજી બીજી દલીલ કરે છે, કંસ શાસ્ત્રોને સમજ રાખ. એક સ્ત્રી ઉપર હાથ ન ઉગામાય અને એમાંય ખાસ કરીને નવવધુ હોય એના ઉપર તો ક્યારેય વિચાર ન કરાય હિંસાનો. કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ન ઉગામાય. દેવકી સ્ત્રી છે, તારી બહેન છે, નવવધુ હમણાં જ એના લગ્ન થયા છે, એના ઉપર હાથ ન ઉગામાય. નહીં મારીશ, 8મું સંતાન મારો કાળ છે. વસુદેવજી એક પછી એક દલીલ કરે, બધી દલીલ વ્યર્થ જાય અને પછી છેલ્લે વસુદેવજી કહે છે, કંસ, અમારા જેટલા સંતાન થશે અમે બધા તને આપી દેશું. તારેની સાથે જે કરવું હોય તે કરજે, દેવકીને ન માર. દેવકીને છોડી મૂક. આકાશવાણી બરાબર સાંભળ. આકાશવાણીમાં એમ કીધું છે કે અમારા સંતાનોથી તને નુકસાન છે, અમારાથી તને કોઈ હાનિ નથી. દેવકીને છોડી દે.
કંસને આ વાત ગળે ઉતરી અને વસુદેવને દેવકીને કારાવાસમાં કેદ કરી દે છે. સમય જતા પ્રથમ બાળક થયું. પ્રથમ બાળક વસુદેવજી પોતાના વચન પ્રમાણે કંસ રાજાને ત્યાં લઈને આવે છે કે હે રાજા, મારા વચન પ્રમાણે બધાય બાળકો હું તને સોંપીશ. આ પ્રથમ બાળક થયું છે, હું તને સોંપી દઉં છું. કંસના મનમાં દયા પ્રગટે છે કે આ નવજાત બાળક એને ક્યાં મારવું, મારે તો 8મું બાળક મારો કાળ છે ને. અને પાછો દીકરો વસુદેવજીના હાથમાં સોંપી દીધો. 8મું બાળક થાય લેતા આવજો, મારે આને કાંઈ નથી મારવું. 8મું બાળક આવે ત્યારે મને આપજો. વસુદેવજી રાજી થતા થતા બાળકને લઈને પાછા જેલમાં આવ્યા. માં દેવકીના ખોળામાં બાળક પધરાવ્યું અને ત્યાં દેવ કાર્ય કરવા માટે નારાયણ નારાયણ નારદજી આવ્યા. અને નારદજી કે મૂર્ખ કંસ, તારી જાત સાથે જોખમ લેવાનું બંધ કર. તો કે બાપજી આવી ભેદ ભરમ વાળી વાતો ક્યાં કરો, કંઈક ચોખ્ખું સમજાય એમ કયો. પછી નારદજીએ આમ એક કમળનું ફૂલ લીધું અને કંસને કહે આની 8મી પાંદડી કઈ? તો કંસ કે તો તમે જ્યાંથી ગણતરી કરવાની માંડો શરૂ કરો એ પ્રમાણે ખબર પડે. આ બાજુથી ગણવાનું ચાલુ કરો 1 2 3 તો આમ 8 થાય. આ બાજુથી ગણવાનું ચાલુ કરો તો આમ થાય. તમે ગણતરી ક્યાંથી ચાલુ કરો છો એના ઉપર આધાર છે. કંસ તરત સમજી ગયો કે કોઈ પણ બાળક 8મું બાળક હોઈ શકે, ગણતરી ક્યાંથી માંડી છે એનો જ સવાલ છે. સીધો કંસ જાય છે કારાવાસમાં દેવકીના ખોળામાંથી પેલું બાળક જે છે એ પેલા બાળકને ઉપાડી કારાવાસની ભીતમાં પછાડી અને એનું મોત નિપજાવે છે. બીજું બાળક, ત્રીજું બાળક, આમ દેવકીના 6 બાળકોની ક્રૂર હત્યા એ ક્રૂર કંસે કરી છે. સાતમું ગર્ભ પરમાત્માની યોજના પ્રમાણે યોગ માયાએ દેવકી માના ગર્ભમાંથી પ્રસ્થાપિત કરી અને વસુદેવજીના જે બીજા પત્ની છે રોહિણીજી એના ગર્ભમાં પ્રસ્થાપિત. રોહિણીજી ગોકુળમાં રહે છે નંદ બાબાને આંગણે. હમણાં સરસ વાત થઈ ને વિમાન શાસ્ત્ર, અગસ્ત્ય ઋષિએ સરસ મજાનું વૈમાનિક શાસ્ત્ર આપ્યું છે. અગસ્ત્ય ઋષિ એ બધું છે સૂત્રાત્મક રીતે વાત કરી છે. અને આજના સમયમાં તમે જો શહેરોમાં ખાસ કરીને જે IVF સેન્ટરો છે, વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ ને આ બધી વાતો થાય છે, શું છે આ? એનો જ સંકેતિક અહીંયા સંકેત આપવામાં આવ્યો છે કે દેવકીજીના ગર્ભને રોહિણીજીના ગર્ભમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. બલરામજી આપણે કથા જાણીએ છીએ, મોટા ભાઈ બલરામ. એટલે આ બાજુ મથુરામાં અફવાઓ ફેલાણી કે કંસ એટલો ક્રૂર થઈ ગયો છે, એટલો ઘાતકી થઈ ગયો છે કે એણે દેવકીનો કાચો ગર્ભ પડાવી નાખ્યો. અફવાઓ એવી ફેલાણી, આખી મથુરા ધિક્કાર વર્ષાવે. અને હવે સમસ્ત સૃષ્ટિમાં વસતા ઋષિ મુનિઓને મંગલ એંધાણો વર્તાવા લાગ્યા. 8મું સંતાન પરમાત્મા સ્વયં છે. દેવકી અષ્ટમ ગર્ભધારી બની છે. અને આ અષ્ટમ ગર્ભધારી દેવકીનું તેજ, એનું રૂપ એટલું તેજસ્વી છે, એટલું ઓજસ્વી છે. આટલા તેજસ્વી માં દેવકી ક્યારેય નથી લાગ્યા. કંસ ભયભીત થઈ જાય છે. કંસને વિચાર આવે છે કે દેવકીને આ ગર્ભાવસ્થામાં જ મારી નાખું. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. આ ગર્ભાવસ્થામાં જ દેવકીને ખતમ કરી નાખું. પણ પછી હૃદયનો અહંકાર એ છે ને કે જોઉં તો ખરા, મારો કાળ છે તો છે કોણ, એને જન્મવા તો દઉં. શ્રાવણ અષ્ટમી બુધવારની મધ્ય રાત્રિએ રોહિણી નક્ષત્રના પાવન સમયે મથુરાની જેલમાં પરમાત્મા નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટા છે. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય.
અને ચતુર્ભુજ નારાયણ રૂપમાંથી માં દેવકીના ખોળામાં શિશુ રૂપે પરમાત્મા સ્વરૂપ ધારણ કરે છે.